આ તરફ દાહોદના સંજેલીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારના પતિનું અપહરણ કરવામાં આવ્યું। મોલી બેઠકના ઉમેદવાર જોશીલાબેનના પતિ પર હુમલો કરવામાં આવ્યો। અજાણ્યા શખ્સોએ અપહરણ કરી જંગલમાં તેમને માર માર્યો હતો। સોશિયલ મીડિયા પર તેમને માર મારવામાં આવતો હોય તેવો વિડીયો પણ વાયરલ થયો છે। હુમલાખોરો માર મારીને જંગલમાં ફેંકીને ફરાર થઈ ગયા। ચૂંટણી પહેલા હિંસક ઘટનાથી પંથકમાં ભારે ફફડાટ ફેલાયો છે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં રોષ છે। સુરક્ષા મુદ્દે તેમણે સવાલો ઉઠાવ્યા। વધુ વિગત સાથે સંવાદદાતા હેમલ પંચાલ આપણી સાથે જોડાય છે। હેમલ, ગુજરાતમાં આવું થતું નથી, પરંતુ મતદાનના દિવસે એ સમયે જ ઉમેદવારના પતિનું આવી રીતે અપહરણ કરવામાં આવે, આખો મામલો શું છે? તપાસ ક્યાં પહોંચી છે? ચોક્કસથી વાત કરીએ તો કૃષ્ણા, દાહોદનું જે સંજેલી છે, સંજેલીની જે મોલી તાલુકા પંચાયતની બેઠક છે, ત્યાંના આપના ઉમેદવાર છે જોશીલાબેનના પતિને ગઈકાલે કેટલાક કિસ્સાઓમાં તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને અપહરણ કરી તેને માર મારવામાં આવ્યો હતો, તેમજ તેને માર મારી અને બાંધી દીધો હતો અને આજે સવારમાં તેને સંજેલી તાલુકાનું જે મોલી આસપાસ આવેલું જે જંગલ વિસ્તાર છે ત્યાં બાજુ એને બાંધીને છોડી દેવામાં આવ્યો હતો। ખાસ કરીને આ ઘટનાને પગલે આપના જે સમર્થકો છે તેની અંદર ભારે રોષ પણ જોવા મળ્યો છે। હાલ તો પોલીસે પણ સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ હાથ ધરી છે અને અજાણ્યા ઇસમો છે તેને પકડવાની તજવીજ પણ તેઓએ હાથ ધરી છે। જી આભાર।